મહેસાણાના કડીમાં 2015માં બિલ્ડર અનંત પટેલની હત્યાના મુદ્દે કડીના બિલ્ડર અનંત પટેલ હત્યા કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। મુખ્ય આરોપીને આજીવન કેદની સજા અને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ઘાતકી હત્યાના કેસમાં મહેસાણા કોર્ટે આ સજા ફટકારી છે। પુરાવાનો નાશ કરવા બદલ વધુ 3 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કન્સ્ટ્રક્શનના કાચા કામના 45 લાખ રૂપિયાની લેવડ દેવડમાં પિસ્તોલથી ગોળી મારી અને મૃતદેહને ગાડી ડેકીમાં સળગાવી દેવાયો હતો, જેમાં પોલીસ તપાસમાં આરોપીની પાપણ અને રૂંવાટી પડેલી જોતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો। આ કેસના બીજા આરોપી રોહિતસિંહ ઝાલાને કોર્ટે મુક્ત કરવાનો આદેશ કર્યો। તો 2015માં બિલ્ડરની હત્યાનો જે મુદ્દો સામે આવ્યો હતો, જેમાં આ હત્યા કેસમાં કોર્ટ દ્વારા આજે મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે, જેમાં એક આરોપીને મુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે કે મુખ્ય જે આરોપી છે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે કે 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે જ પુરાવાનો નાશ કરવા બદલ વધુ 3 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે મહેસાણાના કડીમાં 2015માં બિલ્ડર અનંત પટેલની હત્યા કરવામાં આવી હતી। આ અનંત પટેલની હત્યા બાદ તેના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મનીષ મિસ્ત્રી આપી રહ્યા છે। મનીષ, આજે આ 2015ના કેસનો મહત્વનો ચુકાદો કોર્ટે સંભળાવ્યો છે। જાણવા માંગીશું શું હતો આ મામલો, હત્યાનો મામલો જે 2015માં સામે આવ્યો હતો, જેમાં હવે થઈ છે સજા? જી, આ સમગ્ર ઘટના 2015ની છે કે જ્યાં આગળ કન્સ્ટ્રક્શનના કામના 45 લાખ રૂપિયાની લેવડ દેવડમાં બંદૂકથી માથાના ભાગે ગોળી મારી આ બિલ્ડર કે જે અનંત પટેલની હત્યા કરી દેવામાં આવી હતી અને જે હત્યા કરનાર શખ્સ છે તે 2015માં આ વ્યક્તિને જે બિલ્ડરને મોતને ઘાટ ઉતારી માથામાં ગોળી મારીને તેને ગાડીની ડેકીમાં એની મૃતદેહ નાખી દીધો હતો અને તે ગાડી કડી નજીક કેનાલ પાસે લઈ જઈ અને ગાડી પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી। સમગ્ર ઘટના બાદ તે જ જે હત્યારો શખ્સ છે તે જ પોલીસની તપાસમાં જે મદદ કરતો હોય તે પ્રકારે દોડ કરતો હતો અને એ દરમિયાન પોલીસની નજર પડી હતી કે તેની પાપણો બળેલી છે, તેના હાથની રૂંવાટી બળેલી છે, તે જોતા પોલીસને શંકા ગઈ હતી અને એ જ વ્યક્તિને પોલીસ સ્ટેશને વધુ તપાસ માટે નિવેદન માટેની લઈ જવાનું કહી અને પોલીસે સમગ્ર તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો અને જે વ્યક્તિ જે પોલીસની મદદનો દોડ કરતો હતો એ જ આરોપી નીકળ્યો અને આખરે આ સમગ્ર કેસનો ભાંડો ફૂટ્યો અને આરોપીની ધરપકડ થઈને આખરે 2026માં આટલા વર્ષ પછી 11 વર્ષ પછી આ કેસનો ચુકાદો આવ્યો છે, જેમાં આરોપીને કોર્ટે સજા ફટકારી છે। જી, 2015ના કેસનો અત્યંત મહત્વનો ચુકાદો, જેમાં હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા તેમજ 50,000નો દંડ ફટકારવામાં આવ્યો।